हेलो फ्रेंड्स, जानो तो किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं एकदम सरस मजानी लीली मेथीमांथी चानी साथे लई शकाय तेवो नास्तो बनाववाना छे। हजू सुधी जो तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो मारी चेनल तमे खूब झड़पथी पहेला सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची शके। तो चालो जोई लईए आपणी रेसिपी। सौप्रथम आपणे एक मिक्सिंग बाउल लेवानुं छे। तेमां आपणे एक वाटकी झीणी समारेली मेथी लेवानी छे। एकदम ताजी होय तेवी ज लेवानी छे। तेमां आपणे स्वाद अनुसार नमक एड करवानुं छे। अहींया आपणे एक वाटकी जेटली कोथमीर एड करवानी छे। बंनेनुं माप सरखुं राखवानुं छे अने આવી રીતના આપણે પહેલા હાથેથી ચોળી લેવાની છે, એટલે મીઠું સરસ રીતે અંદર ભળી જશે અને મેથીની કડવાશ હોય તે નીકળી જશે થોડીક વારમાં। હવે તેને આપણે 2 થી 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈ। એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે 3 થી 4 લસણની કળી એડ કરવાની છે। એક નંગ લીલું મરચું એડ કરવાનું છે। एक आदूनो टुकड़ो एड करवानो छे। एक चमची जेटलुं आखुं जीरुं एड करी दई। अहींया आपणे एक चमची जेटली वडियारी लेवानी छे। हवे आमां आपणे एक चमची जेटलुं पाणी एड करी दई अने ढांकण ढांकीने आपणे तेने चन करी देशुं। तमे जोई शको छो सरस मजानी आवी अचकचरी पेस्ट तैयार करवानी छे। हवे अहींया मेथीमांथी पाणी पण एकदम सरस रीते छूटी गयुं छे अने तेनो कलर पण सरस रीते आवी रीतना थई गयो छे। हवे तेमां आपणे 1 कप जेटलो घऊंनो रेग्युलर लोट होय ते एड करी दई। हवे तेमां आपणे 2 चमची जेटलो झीणो रवो आवे छे ते एड करवानो छे, तेनाथी क्रिस्पी बनशे। अने 2 चमची जेटलो चणानो रेग्युलर लोट होय ते लेवानो छे। हवे तेमां आपणे जे बनावेली पेस्ट हती ते आपणे 2 થી 3 चमची जेटली एड करवानी छे। हवे तेमां आपणे स्वाद अनुसार ज नमक एड करवानुं छे। हवे तेमां 5 चमची जेटली हळदर एड करी दई। 5 चमची जेटलो धाणा जीरुं पाउडर छे ते एड करी दई। 5 चमची जेटली हींग एड करवानी छे। 5 चमची जेटलो गरम मसालो एड करी दई। 1 चमची जेटલું लाल मरचું છે पाउडर તે એડ કરવાનું છે અને 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કરવાનું છે। હવે બધું સરસ રીતે આપણે હાથેથી લોટને મિક્સ કરી દેશું અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે। બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો આપણે લોટ બાંધવાનો છે। હા, તમને મારો વિડિયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। પાણી આપણે સાચવીને એડ કરવાનું છે। આ ચાની સાથે ખૂબ જ સરસ લાગે છે અને આને 2 થી 3 દિવસ સુધી કાંઈ થતું નથી। તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે। હવે તેને આપણે તેલથી કેળવી લેવાનો છે। શિયાળામાં લીલી મેથી ખૂબ જ સરસ પ્રમાણમાં આવે છે। આમ તો બાળકો ન ખાતા હોય તો આવી રીતના આપણે બનાવીને આપી શકાય છે। આ નાસ્તામાં પણ આપી શકાય છે અને ટિફિનમાં પણ તમે ભરી શકો છો। બસ હવે આ લોટ બંધાઈ ગયો છે। હવે તેમાંથી એક નાનો એવો લૂવો લેવાનો છે। તેવી રીતે આપણે બધા લુવા તૈયાર કરીને રાખેલા છે। હવે પાટલી ઉપર તેને લઈને વણી લેવાનું છે અને નાની નાની પૂરી તૈયાર કરી લેવાની છે। બસ થિકનેસ આવી જ રાખવાની છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે। પહેલા આપણે આવી રીતના ચેક કરી લેવાનું। હવે તેમાં આપણે તેને તળી લેશું। બહુ વધારે આકરું તેલ આપણે તૈયાર નથી કરવાનું। એકદમ સરસ મજાની ફૂલશે અને એકદમ ક્રિસ્પી પણ થશે। હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે અને બંને બાજુ તળાઈ પણ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ આ મેથીની મસાલા પૂરીને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેને મેં મસાલા દહીં સાથે સર્વ કરી છે। તમે ચાની સાથે પણ લઈ શકો છો, કોઈ પણ આચાર સાથે પણ તમે લઈ શકો છો। તો છે ને સરસ મજાની લીલી મેથીમાંથી બનતી એકદમ નવી રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।